નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7.3 છે તેની રાઇડર નંબર 4 અને રાઇડર નંબર 5 એનો અભ્યાસ કરવાનો છે. જો ગયા ભાગની અંદર આપણે જે ત્રિકોણ હતા એ ત્રિકોણને લગતી જે 5 શરતો છે કે હવે શરૂઆત કરીએ આપણે કે બાખુબા, ખુબાખુ, ખુખુબા, કાકબા અને બાબાબા એમ કરીને જે 5 શરત છે એ 5 શરતોનો આપણે 1 બાય 1 અભ્યાસ કરતા ગયા. બરાબર છે. કયા પ્રમેયની અંદર કે રાઇડરમાં કઈ શરત લાગુ પડે એના પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે આ જે 4 ને 5 છે એમાં જે પાછળની શરતો હતી કાકબા, એના આધારિત જે રાઇડર આવે છે તેને આપણે જોવાની છે. તો ચાલો શરૂઆત કરીએ રાઇડર નંબર 4. પ્રશ્ન નંબર 4, સ્વાધ્યાય 7.3. પહેલાં આપણે વિધાનને સમજીએ. વિધાન સમજીશું તો બધું ઓટોમેટિક સ્પષ્ટતા થઈ જ જશે. ચલો જોઈએ કે ત્રિકોણ એબીસીમાં બી અને સીએફ બે સમાન વેધ છે. ત્રિકોણ એબીસીમાં બી અને સીએફ બે સમાન વેધ છે. સમાન વેધ છે. બરાબર છે. બી અને સીએફ બંનેનું માપ કેવું છે? સમાન છે. ત્યાર પછી તેમની એકરૂપતા માટે કાકબા શરતનો ઉપયોગ કરી તેમની એકરૂપતા માટે કાકબા શરતનો ઉપયોગ કરી તેમની એકરૂપતા માટે કાકબા શરતનો ઉપયોગ કરી અને સાબિત કરો કે ત્રિકોણ એબીસી એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ નો અર્થ એવો થાય કે એની બે બાજુઓ સરખી હોય. સારું, તો કોઈ બી આપણે વિધાન હોય ને એને જ્યારે આકૃતિ સ્વરૂપે સમજો ને તો તમને ઓટોમેટિક ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ થવા માંડે. તો સૌથી પહેલાં આપણે આની આકૃતિ દોરીએ કે ત્રિકોણ એબીસીમાં બી અને સીએફ એ બે વેધ સમાન છે. તો પહેલો આપણે એબીસી ત્રિકોણ દોરીએ. એ બી અને સી, એમાંથી એક દોરેલો વેધ બી છે અને બીજો દોરેલો વેધ સીએફ છે. બરાબર છે. આ વેધ કેવા છે? સમાન છે. એવું અહીં આગળ તમને સાબિત કરવાનું છે. આ કાકબા શરતનો ઉપયોગ કરી અને સમદ્વિ બાજુ ત્રિકોણને તમારે સાબિત કરવાના હોય તો આપણે પહેલું લખીએ પક્ષ. ત્રિકોણ એ બી સીમાં બી અને સીએફ સમાન વેધ છે. બી અને સીએફ વેધ છે તે સમાન છે એટલે બી ઇઝ ઇક્વલ ટુ સીએફ. બરાબર. આ પરિણામનો આગળ ઉપયોગ આવવાનો જ છે. સારું, તેમની શરત કાકબાનો ઉપયોગ કરીને આપણે આને સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત કરવાનું છે. તો સાધ્યની અંદર અહીં આગળ લખીએ કે ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરીએ. સારું, સાબિતીની શરૂઆતમાં આપણે જોઈએ કે કયા પેરામીટરનો આપણે ઉપયોગ કરવાનો, કયા કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો. તો સૌથી પહેલાં જુઓ કે ત્રિકોણ એબીસીમાં બી અને સીએફ વેધ છે. તો લખીએ આપણે ત્રિકોણ એબીસીમાં બીઈ અને સીએફ વેધ છે. સારું, આ બે વેધ છે એને કારણે જે ત્રિકોણો બને છે એ ત્રિકોણોને આપણે જોઈએ. બી એફ સી, જોજો આ રહ્યો, હું અહીંયા સહેજ ઘાટો કરું છું, તમને ખ્યાલ આવી જશે. બીએફસી, બરાબર. બીએફસી અને જે બીજો ત્રિકોણ છે તે આવે છે બીસી, બીઈસી. બરાબર. બીએફસી, બીઈસી
આ જે બે ત્રિકોણો આવે છે તો બે ત્રિકોણમાં કયા કયા અંગો એના સરખા થાય છે એ આપણે જોઈએ. અહીં તમને એવું કીધેલું છે કે કાકબા શરતનો ઉપયોગ કરવાનો. ધેટ મીન્સ કે શરત આપી દીધેલી છે. હવે આ જે બે ત્રિકોણો છે એને એ શરતમાં આપણે ઢાળવાના છે. એના આ કાકબા શરત પ્રમાણે અંગોને સરખા બતાવવાના છે. તો ચેક કરીએ કે શું થાય છે કે નહીં. તો BFC અને BC, તમને અહીં આગળ એવું કીધું છે કે B અને CF વેધ છે, એટલે અહીં આગળ લખીએ કે BC ખૂણો BEC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BFC. BEC અને BFC ઇઝ ઇક્વલ ટુ 90. કેમ? કારણ કે વેધ છે એટલે અહીં આગળ 90 ડિગ્રીનો ખૂણો બનાવે. બરાબર. BFC BEC BFC આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ત્યાર પછી અહીં આગળ તમને એવું કીધેલું છે પક્ષની અંદર કે આ B અને આ CF, આનો આ ત્રિકોણ BC ત્રિકોણની B બાજુ અને BFC ત્રિકોણની CF બાજુ, આ જે વેધ છે આનો B વેધ ને આનો CF વેધ એ સમાન છે, પક્ષમાં કહી દીધેલું છે. એટલે B ઇઝ ઇક્વલ ટુ CF પક્ષ પરથી. બરાબર છે, જેને આપણે એક બાજુ તરીકે લઈ શકીએ. આ છે તમારો કાટખૂણો. અહીં આગળ આપણે લખી રાખો કાટખૂણો. સારું. ત્યાર પછી અહીં આગળ જુઓ કે BFC આ કાટખૂણો છે એની સામે BC બાજુ આવે. કોઈ પણ કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની જે બાજુ હોય ને, આ સામેની બાજુ એને આપણે કર્ણ કહીએ. તો અહીં આગળ BFC એ કાટખૂણો છે તો એની સામેની બાજુ આ કઈ થઈ? BC થઈ. બરાબર છે, એટલે અહીં આગળ લખી દઈએ BC. અને એવી રીતે BEC, બરાબર છે, આ BC છે, આ પણ કાટખૂણો છે. તો BC કાટખૂણાની સામેની બાજુ કઈ થઈ? BC. એક જ બાજુ. બરાબર છે. અથવા તો એવું કહી દો કે કર્ણ. એક બાજુ તો છે જ, ઉપરાંત કાટખૂણાની સામે છે એટલે આ પણ કાટખૂણાની સામે, એટલે BC સામાન્ય બાજુ છે અને કર્ણ પણ છે. તો આપણે કર્ણનો વિશેષ ઉપયોગ થશે કારણ કે અહીં કહી દીધેલું છે કે કાકબા શરત. તો કાટખૂણો, જો આવ્યો કાટખૂણો, આવ્યો કર્ણ અને આ ઈ બાજુ. કો કાકબા પૂર્વધારણા પ્રમાણે હવે આ બે ત્રિકોણો વચ્ચેથી અને શબ્દ નીકળી જાય ને ત્રિકોણો કેવા થઈ જાય? એકરૂપ. BFC એકરૂપ BEC. બરાબર છે, આ બે ત્રિકોણ એકરૂપ થયા. સાબિત શું કરવાનું છે એને જુઓ કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સારું. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ BFC ત્રિકોણની અંદર આવેલો આ FBC ખૂણો હું અહીં આગળ લખું, એટલે અહીં આગળ આવેલો FBC ખૂણો, તે જ રીતે આ BC ત્રિકોણની અંદર આવેલો ECB ખૂણો. બરાબર. જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણો એકરૂપ છે, તેનો મતલબ કે આમાં આવેલો FBC તેને અનુરૂપ આ બાજુ જમણી બાજુએ આવેલો આ BC ત્રિકોણમાં આવેલો ECB ખૂણો, આ ખૂણો ને આ ખૂણો ECB ખૂણો. તો ECB સરખા CPCT. બરાબર છે કે આ બે એકરૂપ ત્રિકોણ છે, અહીંયા એકરૂપ કરેલા છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા લખવાનું. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. બરાબર છે. આ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા પ્રમાણે આનો B ખૂણો અને આ ત્રિકોણનો C ખૂણો સરખા છે. હવે FBC ખૂણો બોલો કે ECB ખૂણો બોલો. હવે FBC ને તમે ABC ખૂણો બોલી શકીએ તો આની જગ્યા પર આપણે લખી દઈએ ABC ખૂણો. એ જ રીતે ECB ખૂણાની જગ્યા પર, આ ECBની જગ્યા પર તમે ACB બોલી શકો. ACB. રીઝન શું? કે AF ને B સમરેખ છે. A સમરેખ, F સમરેખ B છે. અને આ બાજુએ રીઝન શું? કે ECB ખૂણો છે, બરાબર, તેની જગ્યાએ A, E અને C એ સમરેખ છે. A સમરેખ E સમરેખ B છે. બરાબર છે. આ જે બે ખૂણાઓ સરખા છે. જો કોઈ પણ ત્રિકોણની આપણે વાત કરીએ ને તો મિત્રો આ બે ખૂણા સરખા હોય ને તો એની સામસામેની બાજુઓ પણ કેવી થાય? સરખી થાય. આ ખૂણો ને આ ખૂણો સરખા છે એટલે આ B ખૂણાની સામેની બાજુ AC, C ખૂણાની સામેની બાજુ કઈ થઈ? AB. બરાબર છે. તો અહીં આગળ આપણે લખીએ કે ABC ખૂણામાં એની સામેની બાજુ અહીં આગળ આવે AC. તે જ રીતે આ ACB ખૂણો છે, આ ખૂણો તો એની સામેની બાજુ કઈ આવે? AB. બરાબર છે. કોઈ પણ ABC ત્રિકોણ હોય તેમાં બંને ખૂણાની સામસામેની બાજુઓ સરખી હોય તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર. તો મિત્રો
આપણે એબીસી એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એવું જ સાબિત કરવાનું હતું, બરાબર. તો આપણે આ સાબિત કરી દીધું. એકદમ સરળ રાઇડર છે કે વેધને કારણે જે બનતા બે ત્રિકોણો છે એ બે ત્રિકોણો લઈ BFC ત્રિકોણને BEC ત્રિકોણ લઈ અને એને અંદર કીધું છે કે કાકબા શરત જ લેવાની, એટલે આ વેધ છે એટલે કાટખૂણા થઈ જાય. આ BC આ કાટખૂણાનો કર્ણ અને એવી રીતે આ કાટખૂણાનો કર્ણ પણ BC, જોડે જોડે આ B અને આ CF બંનેના વેધ સમાન છે એવું કહી દીધું છે. એટલે કાકબા શરતનું આ BEC અને BFC બેઉ ત્રિકોણો પાલન કરે છે. અને બે ત્રિકોણો જો આ શરતનું પાલન કરે તો બેઉ જે ત્રિકોણો છે તે ત્રિકોણ એકરૂપ કહેવાય. અને આ જે એકરૂપ ત્રિકોણો હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે એને બાકીના અંગો એકરૂપ થાય. તો આપણે જે અંગની રિક્વાયરમેન્ટ હોય, જરૂર હોય એને જ આપણે એકરૂપ બતાવવાનો. તો અહીંયા FBC અને અહીંયા આગળ ECB એટલે B ને C સરખા થાય CPCT પ્રમાણે. હવે FBC ખૂણો બોલે એટલે એને ABC પણ બોલી શકાય. કેમ? કારણ કે ખૂણો તો છેલ્લે B જ થવાનો. એ રીતે અહીં આગળ તમે ECB બોલો તો આને ACB પણ તમે બોલી શકો. આ બે ખૂણાઓ સરખા એટલે B ખૂણાની સામે આવેલી બાજુ AC અને Cની સામેની બાજુ આવેલી AB. AC = AB બંને સરખી છે. અને આપેલો જે ત્રિકોણ છે ત્રિકોણ ABC તે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના પછી આગળની રાઇડરની ચર્ચા કરીએ, પણ એ પહેલાં બિલકુલ શાંતિથી આ રાઇડરને એકવાર બે વાર જુઓ, બિલકુલ શાંતિથી સમજો. સમજ્યા પછી બે વાર લખો. બે વાર લખશો ને તો રાઇડર હૃદયસ્થ થઈ જશે, બરાબર. આપણને રાઇડર યાદ નહીં રાખવાની, રાઇડરને મનમાં ઉતારી દેવાની છે, એના કન્સેપ્ટને ઉતારી દેવાનું. રાઇડર કદી ના ભૂલાય, બરાબર છે. મનની અંદર ઉતરેલું હોય ને ભૂલાય નહીં, મગજમાં ઉતારેલું કદાચ ભૂલી બી જાઓ, બરાબર છે. એટલે હંમેશા જે કંઈ પણ કામ કરો ને મનથી કરો. તો ચાલો હવે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, થોડાક આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાય 7.3નો પ્રશ્ન નંબર 5 વિધાન સૌથી પહેલાં આપણે સમજીએ કે જેમાં AB = AC, AB અને AC બે બાજુ સરખી હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે, ABC છે. હવે AP લંબ BC દોરો, AP અને BC લંબ દોરો. એ દોરી અને B = C દર્શાવો. B અને C ખૂણો સરખા થાય છે તેવું દર્શાવો. તો સૌથી પહેલું આપણે શરૂઆત આકૃતિથી જ થાય. તો આકૃતિ અહીં આગળ આપણે એક દોરીએ કે ABC, જેમાં AB અને AC બે બાજુઓ સરખી હોય એવો એક સમદ્વિ બાજુ ત્રિકોણ છે. AP લંબ BC, આ AP અને BC લંબ છે એટલે અહીં આગળ 90 ડિગ્રીનો ખૂણો બને છે. તો સૌથી પહેલું અહીં આગળ આપણે લખીએ પક્ષ, બરાબર છે. ત્રિકોણ ABCમાં AB = AC. આ AB અને AC બે બાજુઓ સરખી છે. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બરાબર. સાધ્ય જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્યમાં લખીએ. બીજું કે અહીં આગળ AP લંબ BC આપેલા જ છે એટલે એક વસ્તુ લખવાની રહી ગઈ કે AP લંબ BC. હવે સાધ્યમાં ખૂણો B = ખૂણો C, ખૂણો B અને ખૂણો C સરખા છે એવું તમારે સાબિત કરવાનું છે. તો જોઈએ આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ત્રિકોણ ABC આપી દીધેલો છે. AB અને AC સરખા છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે. AP લંબ BC, આ AP અને BC લંબ છે. તો અહીં આગળ લખીએ ત્રિકોણ ABCમાં AP લંબ BC છે. આ AP અને BC એ કેવા છે? લંબ છે. એટલે AP ને BCમાં લંબ હોય તો ધેટ મીન્સ કે અહીં આગળ 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ખૂણો APC = ખૂણો APB = 90. અને આપી દેવાનું પરિણામ નંબર 1. APC ખૂણો
અને એપીબી ખૂણો, આ ખૂણો ને આ ખૂણો, આ બંને 90-90 છે, એ બંને 90-90 ને આપણે પરિણામ 1 આપી દેવાનું. હવે એપીસી અને એપીબી ત્રિકોણ એપીસી અને ત્રિકોણ એપીબી, આ જે બે ત્રિકોણો બને છે, આ લંબને કારણે આને આ એપીસી અને એપીબી આ બે જે ત્રિકોણો બને છે, એ જે ત્રિકોણો છે એમાં કયા કયા અંગો સરખા થાય અને કઈ શરતના આધારે સમરૂપ થાય તેને આપણે જોઈએ. તો અહીં આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો કે એપીસી છે અહીં આગળ આવેલો અને એપીબી, કારણ કે બંનેનું માપ કેવું છે 90 છે એટલે લખી દેવાનું કાટખૂણા, બરાબર, પરિણામ 1 પરથી અથવા તો પક્ષ પરથી લખી દો તોય ચાલે. સારું, બીજું કે આ કાટખૂણો હોય ઓલવેઝ તો એની સામેની બાજુ કર્ણ, અહીંયા પણ કાટખૂણાની સામેની બાજુ કર્ણ, અહીંયા તમને આ ત્રિકોણની એબી બાજુ અને આ ત્રિકોણની એસી બાજુ સરખી આપેલી છે, ઉપર પક્ષમાં જ કહી દીધેલું છે કે એબી ઇઝ ઇક્વલ ટુ એસી, તો એને આપણે લખીએ પક્ષ, બરાબર. બીજું કે કર્ણ પણ કહેવાય ને, સમજ્યા કે નહીં તમે? આ કાટખૂણો છે તો એની સામેની એસી, એ રીતે આ કાટખૂણો છે એની સામેની એબી, તો આ બંને સરખી બાજુ છે પણ એની ટાઈપ કઈ છે? તો એ કર્ણ છે. બીજી વસ્તુ કે આ એપીબી અને એપીસી છે તેની અંદર વાત કરીએ તો એપી ઇઝ ઇક્વલ ટુ એપી સામાન્ય બાજુ, બરાબર છે. તો અહીં આગળ એવું સમજો કે કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને એપી એટલે બાજુ. તો કાકબા પૂર્વધારણા પ્રમાણે આનેની જગ્યા પર આ બે ત્રિકોણો એકરૂપ આવે, એપીસી એકરૂપ એપીબી, બરાબર છે. એપીસી અને એપીબી, આ ને આ બંને જે ત્રિકોણો છે તે બંને ત્રિકોણ એકરૂપ, બે ત્રિકોણ જો એકરૂપ થાય તો એના જે અંગો આપણે અનુરૂપ બતાવવા હોય એને બતાવી શકીએ. જનરલી આપણે બી ને સી ને ધ્યાનમાં લેવાના છે. તો તમે અહીં આગળ આવો કે આ ત્રિકોણનો એબીપી ખૂણો એબીપી ઇઝ ઇક્વલ ટુ, એ પ્રમાણે આ ત્રિકોણનો તેને અનુરૂપ ખૂણો છે એસીપી. અહીં આગળ લખવાનું કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા અને શેના પ્રમાણે આ સરખા? તો સીપીસીટી, બરાબર છે. આ બી અને સી એપીબી એબીપી અને એસીપી એ સીપીસીટી પ્રમાણે સરખા છે. હવે જરા જુઓ તમે કે આ ખૂણાને હું એબીપી બોલું કે આ જ ખૂણાને હું એબીસી બોલું તો સેમ જ થાય ને. તો અહીં આગળ હું લખી દઉં એબીસી. કેમ? કારણ કે બી, પી ને સી એ સમરેખ છે. તે જ રીતે આ ખૂણાને હું એસીપી બોલું, આને એસીપી બોલું કે આને હું એસીબી બોલું તો છેલ્લે તો ખૂણો સી જ થવાનો. કેમ? કારણ કે સી પી બી, એટલે અહીંયા આગળ લખી દઈએ કે બી સમરેખ પી સમરેખ સી છે, એને કારણે એબીપીની જગ્યા પર એબીસી લખી દઈએ અને એ રીતે એસીપી એની જગ્યા પર એસીબી, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો સહેજ જરા જુઓ કે આ એબીસી ખૂણો એને ટૂંકમાં લખવું હોય તો ખૂણો બી લખાય, તે જ રીતે એસીબી ખૂણો તો એને પણ ટૂંકમાં લખવું હોય તો ખૂણો સી લખાય, બરાબર છે. તો અહીં આગળ આપણે બી બરાબર સી એવું સાબિત થઈ ગયું ને. તો જુઓ એવી ક્યાંય અઘરી કોઈ રાઇડર છે નહીં, ફક્ત ધ્યાન માગીને તમારે આ જે રાઇડર છે ને એકવાર બે વાર જોવી પડે, નોટને પેન લઈને લખવી પડે, બરાબર. આટલું કરશો તો કોઈ પણ રાઇડર હશે સરળતાથી યાદ રહી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું હવે રજા લઉં છું. નેક્સ્ટ ભાગમાં બીજા નવા ટૉપિક સાથે ચર્ચાને આગળ વધારીશું. અસ્તુ.